સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈ સઘન ચકાસણી અભિયાન હાથ ધર્યું છે। ફોસ્ફરસ એપ્લિકેશનના માધ્યમથી તપાસ કરવામાં દરમિયાન 153 જેટલી ખાદ્ય સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામીઓ સામે આવતા 77 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે। ઉપરાંત આશરે 80 કિલોગ્રામ અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન દૂધ અને દૂધની બનાવટોના 43, ઘી અને ખાદ્ય તેલના 13, મરી મસાલાના 29 સહિત કુલ 344 ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા। શહેરભરમાં કુલ 429 એન્ફોર્મેન્ટ્સ અને સર્વેલન્સ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। જૂન મહિનામાં આરોગ્ય વિભાગના ફૂડ વિભાગ દ્વારા 1176 જેટલી સંસ્થાનું ચેકિંગ કરવામાં આવ્યું દરેક ઝોનમાં અને 77 જેટલી ફોસ્ફરસ માં એપ્લિકેશનમાં પોસ્ટ ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું સંસ્થાઓનું અને 153 જેટલી સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામી જણાતા નોટિસ આપવામાં આવી અને 80 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। તેમજ દૂધની બનાવટના 43 નમૂના, ખાદ્ય તેલ અને ઘીના 13 નમૂના, મરી મસાલાના 29 નમૂના અને અન્ય નમૂના 344 એમ મળીને કુલ 429 નમૂનાઓ લેવામાં આવ્યા અને તેને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા। જૂન મહિનામાં આરોગ્ય વિભાગના ફૂડ વિભાગ દ્વારા 1176 જેટલી સંસ્થાનું ચેકિંગ કરવામાં આવ્યું દરેક ઝોનમાં અને 77 જેટલી ફોસ્ફરસ માં એપ્લિકેશનમાં પોસ્ટ ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું સંસ્થાઓનું અને 153 જેટલી સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામી જણાતા નોટિસ આપવામાં આવી અને 80 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। તેમજ દૂધની બનાવટના 43 નમૂના, ખાદ્ય તેલ અને ઘીના 13 નમૂના, મરી મસાલાના 29 નમૂના અને અન્ય નમૂના 344 એમ મળીને કુલ 429 નમૂનાઓ લેવામાં આવ્યા અને તેને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા। જૂન મહિનામાં આરોગ્ય વિભાગના ફૂડ વિભાગ દ્વારા 1176 જેટલી સંસ્થાનું ચેકિંગ કરવામાં આવ્યું દરેક ઝોનમાં અને 77 જેટલી ફોસ્ફરસ માં એપ્લિકેશનમાં પોસ્ટ ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું સંસ્થાઓનું અને 153 જેટલી સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામી જણાતા નોટિસ આપવામાં આવી અને 80 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। તેમજ દૂધની બનાવટના 43 નમૂના,